ગુજરાત રાજ્યમાં પેટા ચૂંટણીના વિજય બાદ આમ આદમી પાર્ટી મિશન ગુજરાતને લઈને ખૂબ જ સક્રિય થઈ ગઈ છે। આ અંતર્ગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે 2 દિવસના પ્રવાસે રાજ્યની મુલાકાત લેશે। તો અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભાગવત માન આજરોજ 23 અને 24 જુલાઈ આવતીકાલના રોજ રાજ્યમાં રહેશે। તો આ 2 દિવસ દરમિયાન સીએમ ભાગવત માન અને અરવિંદ કેજરીવાલ રાજ્યમાં અલગ અલગ સ્થળે ભાજપની તાનાશાહી સામે રેલીઓ કરશે। તો આ માહિતી આપતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારના આજરોજ 2 દિવસના રાજ્ય પ્રવાસ જશે। તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન પણ રહેશે। તો 23 અને 24 જુલાઈના રોજ બંને નેતાઓ અરવલ્લી જિલ્લાના મોડાસા અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં ભાજપ સરકારની તાનાશાહી વિરુદ્ધ અને ગુજરાતના લોકોના પક્ષમાં મોટી રેલીઓને સંબોધશે। તો ગતરોજ મંગળવારે અરવિંદ કેજરીવાલે તેમના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી। તેમણે કહ્યું કે 30 વર્ષના શાસન કર્યા પછી આજરોજ ગુજરાત રાજ્યમાં ભાજપનો ઘમંડ અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે। તેમણે જણાવ્યું કે તેઓ અને ભાગવત માન 2 દિવસની મુલાકાતે ગુજરાત આવે છે। તેઓ મોડાસા અને ડેડિયાપાડામાં ગુજરાતના લોકોના પક્ષમાં રેલી જોડાશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।